મૂળભૂત ફરજોના સંદર્ભે કયું સાચું નથી? તે બંધારણીય પદ્ધતિ દ્વારા પ્રેરિત કરી શકાય? હા ભાઈ, કરી શકાય. નાગરિકો પર ફરજિયાત પડે છે? હા, બરાબર. સંદિગ્ધ કાયદાઓને અર્થઘટન માટે તેનો ઉપયોગ કરી શકાય? હા, કરી શકાય. તે રીટ દ્વારા લાદી શકાય? આ ખોટું છે. રીટ શેમાં આવે? મૂળભૂત જે છે અધિકારોમાં આવે. અને જ્યારે અધિકારો હોય તો એને તમે લાગુ કરાવી શકો છો. બીજી વાત કરીએ તો આપણા જે ફંડામેન્ટલ રાઇટ જે છે ને એ ન્યાયી પ્રકૃતિના છે, જસ્ટિકેબલ છે. જ્યારે આ ફંડામેન્ટલ ડ્યુટી જે છે એ નોન જસ્ટિકેબલ છે. તો ઘણી વખતે આ ફરજિયાત છે ને, બરાબર, એ પણ જે છે આપણે ડાયરેક્ટલી ના કહી શકીએ. પણ શું થાય છે કે અમુક ફરજો આપણે એવી મૂકી દીધી છે કે જે ભલે મૂળભૂત ફરજો આપણા માટે ફરજિયાત નથી, પણ અમુક કાયદા એવા છે કે જેના કારણે એ બધી ફરજો આપણા ઉપર જે છે એન્ફોર્સેબલ છે, અને એટલા માટે એ ફરજિયાત છે એવું કહી શકાય. બીજી ખાસ બાબત તમને ક્યારેક પૂછે મૂળભૂત ફરજો કોના માટે, તો ફક્ત ને ફક્ત નાગરિકો માટે આવે, જ્યારે અધિકારો જે છે નાગરિકો અને વિદેશીઓ બંનેને લાગુ પડે છે. તો આ ખાસ બાબત ધ્યાન રાખજો.